ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી. નમસ્કાર. આજના આ વ્યાખ્યાનમાં પેપર ACSM03 હસ્તક્ષેપ અને શિક્ષણ વ્યૂહરચનાના યુનિટ 1 હસ્તક્ષેપ વિશે આપણે આગળ શીખીશું. હું વિરલ ઠાકર, આસિસ્ટન્ટ પ્રોફેસર સ્પેશિયલ એજ્યુકેશન, ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી વતી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આગળની રૂપરેખા શું શીખ્યા અને શું શીખીશું. અગાઉ આ એકમમાં આપણે પ્રારંભિક હસ્તક્ષેપની મૂળભૂત વિભાવના, વ્યાખ્યા અને ન્યુરોલોજિકલ મહત્વનો અભ્યાસ કર્યો. આપણે જોયું કે ઘર આધારિત અને કેન્દ્ર આધારિત હસ્તક્ષેપ કઈ રીતે બાળકની કુદરતી મર્યાદાઓમાં સુધારો લાવે છે. હવે આગળ આપણે વિશિષ્ટ સામાજિક અને વહીવટી પદ્ધતિઓ તરફ આગળ વધીશું, જેમાં સાથીદારો દ્વારા ચાલતા પિયર મધ્યસ્થ કાર્યક્રમનો ખાસ શિક્ષણમાં અત્યંત અનિવાર્ય ગણાતી રેકોર્ડ જાળવણીની કાનૂની જોગવાઈઓ અને સમાવેશી પૂર્વ શાળા માટે વૈશ્વિક સંસ્થાઓ દ્વારા બહાર પાડવામાં આવેલ ભલામણો અને ધોરણો વિશે ઊંડાણપૂર્વક ચર્ચા કરીશું. આ વ્યાખ્યાન વ્યવહારિક અને નીતિગત બાબતો પર પ્રકાશ પાડશે. પિયર મેડિયેટેડ અમલમાં હસ્તક્ષેપ ટેકનિક. પિયર મધ્યસ્થ હસ્તક્ષેપ એક ખાસ જરૂરિયાતવાળા બાળકો માટેનો એક અદ્ભુત શૈક્ષણિક અભિગમ છે. આ પદ્ધતિમાં દિવ્યાંગતા ધરાવતા બાળકની એકલતા દૂર કરવા અને તેમની વાતચીતની ક્ષમતા વધારવા માટે તેના સામાન્ય સાથીદારોનો સંચાર ભાગીદાર તરીકે ઉપયોગ કરવામાં આવે છે. સામાન્ય રીતે વિકસતા સહપાઠી બાળકોને ખાસ પ્રશિક્ષણ આપવામાં આવે છે કે તેઓ રમત દરમિયાન કોઈ રીતે વિકલાંગ બાળકને પ્રવૃત્તિઓમાં જોડે અને તેને સક્રિય સહયોગ આપે કે આ હસ્તક્ષેપ સામાન્ય પૂર્વ શાળાના સમાવેશી પર્યાવરણમાં હાથ ધરવામાં આવે છે. આ અભિગમ હેઠળ 3 અતિ મહત્વના આંતરરાષ્ટ્રીય મોડલ્સ ચલાવવામાં આવે છે, જેમાં લીપ પ્રોગ્રામ, મિત્રોનું વર્તુળ અને સંકલિત રમત જૂથોનો સમાવેશ થાય છે. આ પદ્ધતિઓ સામાજિક પરસ્પર ક્રિયામાં મોટો સુધારો લાવે છે. આગળ આપણે વાત કરીએ કે શીખવાના અનુભવો અને વૈકલ્પિક કાર્યક્રમ. લીપ પ્રોગ્રામ મુખ્યત્વે ઓટિઝમ સ્પેક્ટ્રમ ધરાવતા બાળકો માટે ખાસ તૈયાર કરવામાં આવે છે. આ મોડલની ખાસિયત એ છે કે તે બહુવિધ મનોવૈજ્ઞાનિક પદ્ધતિઓનું સમન્વય કરે છે, જેમાં વ્યવહારિક વર્તણૂક વિશ્લેષણ, સાથીદારો દ્વારા મધ્યસ્થતા અને વાલીઓ માટેની વિશેષ તાલીમનો સમાવેશ થાય છે. આ પ્રોગ્રામ સામાન્ય પૂર્વ શાળાના વર્ગખંડમાં ચલાવવામાં આવે છે, જેમાં ઓટિઝમ ધરાવતા બાળકો અને સામાન્ય બાળકો સાથે બેસીને રમે છે. આ વ્યવસ્થાથી ઓટિઝમ ધરાવતું બાળક પોતાના સાથીઓના વર્તનનું અનુકરણ કરીને સામાજિક વ્યવહારિક રમતની કુશળતા અને વાણીનો વિકાસ અત્યંત કુદરતી વાતાવરણમાં ખૂબ જ ઝડપથી કરી શકે છે. મિત્રોનું વર્તણૂક વર્તુળ. મિત્રોનું વર્તુળ એ વર્ગખંડમાં ખૂબ મોટા જૂથમાં શક્તિનો સકારાત્મક ઉપયોગ કરવાની અત્યંત સંવેદનશીલ અને પદ્ધતિસરની ટેકનિક છે. આ અંતર્ગત શાળાના સામાન્ય બાળકમાંથી એક ખાસ જૂથ બનાવવામાં આવે છે કે જે ખાસ જરૂરિયાતવાળા બાળકોને પોતાના સહપાઠી બાળકના મિત્ર બને છે અને આ મિત્રો તે બાળકની આસપાસ એક સુરક્ષા કવચ અને સ્નેહનું વાતાવરણ ઊભું કરે છે. પુખ્ત વયના પ્રશિક્ષક અથવા વિશેષ શિક્ષકની દેખરેખ હેઠળ આ જૂથની નિયમિત બેઠકો થાય છે, જેમાં તેઓ ચર્ચા કરે છે કે કઈ રીતે તેમના અક્ષમ મિત્રને એટલે કે દિવ્યાંગ મિત્રને રમતગમતમાં, જમવાના સમયે કે લખાણમાં મદદ કરી શકાય. આ પદ્ધતિથી ખાસ બાળકને ક્યારેય એકલતાનો સામનો કરવો પડતો નથી અને સામાજિક સ્થાને તેનો આત્મવિશ્વાસ ઝડપથી વધે છે, જે તેને સામાન્ય સ્કૂલ સાથે જોડે છે. ઇન્ટિગ્રેટેડ પ્લે જૂથો.
આઈપીજી સંકલિત રમત જૂથો એટલે કે આઈપીજી મોડેલ એ બાળકોના સામાજિક જોડાણ માટેનું પદ્ધતિસરનું રમત મોડેલ છે, જે ખાસ કરીને ઓટિઝમ સ્પેક્ટ્રમ ધરાવતા નાના બાળકો માટે બનાવવામાં આવ્યું છે. આ મોડેલનું મૂળ ધ્યેય એ છે કે બાળકોમાં સાથીદારો અને ભાઈ બહેનો સાથે પરસ્પર ક્રિયાત્મક રમત રમવાની જે સહજ ઈચ્છા હોય છે તેને પુનર્જીવિત કરવી. આ અંતર્ગત બાળકોના નાના મિશ્ર જૂથો બનાવવામાં આવે છે. નિષ્ણાત ચિકિત્સક અથવા વિશેષ શિક્ષક આ રમતની પ્રક્રિયાનું પરોક્ષ રીતે માર્ગદર્શન કરે છે. આ જૂથોમાં સતત રમવાથી બાળકની ભાષામાં કલ્પના શક્તિ અને સામાજિક જોડાણનો ઝડપી વિકાસ થાય છે અને બાળક અસાધારણ કે અસ્વાભાવિક વર્તન છોડીને અરસપરસના રચનાત્મક અનુભવોનો આનંદ માણતા શીખે છે. હવે આગળ આપણે વાત કરીએ તેના રેકોર્ડ વિશે અને તેની જાળવણી અને દસ્તાવેજીકરણ કેવી રીતે કરવું જોઈએ. વિશેષ શિક્ષણ અને પ્રારંભિક હસ્તક્ષેપ ક્ષેત્રમાં રેકોર્ડ, જાળવણી અને દસ્તાવેજીકરણ એ માત્ર એક વહીવટી પ્રક્રિયા નથી, પરંતુ તે ખાસ શૈક્ષણિક પ્રગતિનું હૃદય છે. બૌદ્ધિક ક્ષમતા ધરાવતા બાળકોનો વિકાસ સામાન્ય બાળકો જેવો ઝડપી અને સીધો હોતો નથી. તેમનો વિકાસ અત્યંત ધીમો અને ચોક્કસ તબક્કાઓમાં થાય છે, જેનું રોજિંદુ અવલોકન અને દસ્તાવેજીકરણ કરવું અનિવાર્ય છે. જો આપણી પાસે વૈજ્ઞાનિક પુરાવા આધારિત દસ્તાવેજો ન હોય તો આપણે ક્યારેય બાળકની પ્રગતિ કે નબળાઈઓનું ચોક્કસ મૂલ્યાંકન કરી શકીએ છીએ. આ દસ્તાવેજીકરણ બાળકના પરિવારને અને હસ્તક્ષેપ ટીમમાં સામેલ અન્ય ડોક્ટરો અને ચિકિત્સકોને બાળકની પ્રગતિના સચોટ પુરાવા પૂરા પાડે છે, જો ભવિષ્યની યોજનાઓ ઘડવામાં પાયાનો પથ્થર બને છે. રેકોર્ડ, તેની જાળવણી અને તેનું મહત્વ વિશે વાત કરીએ. વિશેષ બાળકો શાળામાં જાય છે અને પુનર્વસવાટ સંસ્થાઓમાં રેકોર્ડ જાળવણીની વ્યાવસાયિક વ્યાખ્યા અને મહત્વ સમજવું ખૂબ જ અનિવાર્ય છે. સત્તાવાર અને વૈજ્ઞાનિક પદ્ધતિઓ દ્વારા એકત્ર કરવામાં આવેલી બાળકની વિગતોનું વ્યવસ્થિત સંગ્રહણ કરવું એટલે રેકોર્ડ જાળવણી. ખાસ શિક્ષણમાં રેકોર્ડ્સની ગોપનીયતા જાળવવી અત્યંત મહત્વપૂર્ણ છે. બાળકની કૌટુંબિક અને તબીબી વિગતો અત્યંત સુરક્ષિત હોવી જોઈએ. આ દસ્તાવેજીકરણ હસ્તક્ષેપ ટીમમાં સામેલ તમામ નિષ્ણાતો, ફિઝિયોથેરાપિસ્ટ, સ્પીચ થેરાપિસ્ટ, ડોક્ટર અને વિશેષ શિક્ષક વચ્ચે એક મજબૂત વ્યવસાયિક કડી સ્થાપિત કરવામાં આવે છે, જેથી બાળકના હિતમાં એક સંકલિત ટીમ તરીકે કાર્ય કરવાની ઉત્તમ તક આપે છે. રેકોર્ડ જાળવણી શું છે? વ્યાવહારિક પ્રક્રિયા છે. ચાલો સમજીએ કે વાસ્તવિક ક્લિનિકલ સેટિંગમાં રેકોર્ડ જાળવણીની પ્રક્રિયા કઈ રીતે કરે છે. જ્યારે કોઈ બાળક પ્રથમ વખત સંસ્થાની મુલાકાત લે છે ત્યારથી જ રેકોર્ડિંગની એક આખી સાંકળ શરૂ થાય છે. આ પ્રક્રિયામાં પૂર્વ નોંધણીથી લઈને મલ્ટીડિસિપ્લિનરી ટીમ દ્વારા કરવામાં આવતા બહુવિધ આકારણી પરીક્ષણો અને કેસની વિગતોનો સમાવેશ થાય છે. આ વિગતવાર રેકોર્ડિંગ આપણને બાળકના કેસ ચર્ચા દરમિયાન લીધેલા મહત્વના નિર્ણયો આધારિત લક્ષ્યોનો કાયમી પુરાવો આપે છે. આ પ્રણાલીનો મોટો ફાયદો એ છે કે જ્યારે બાળક ભવિષ્યમાં ફરીથી મુલાકાત માટે આવે ને ત્યારે અગાઉની સ્થિતિ અને પ્રગતિની વિગતો ખૂબ જ સરળતાથી અને ઝડપથી ઉપલબ્ધ બને છે, જેથી સારવાર અને તાલીમમાં સતતતા જાળવી શકાય છે. મહત્વ અને તેના હેતુ. રેકોર્ડ જાળવણી પાછળ ઘણા ગહન શૈક્ષણિક અને વ્યવસાયિક હેતુઓ રહેલા છે. પ્રથમ મહત્વનો ઉદ્દેશ્ય એ છે કે જો કોઈ વિશેષ શિક્ષક કે થેરાપિસ્ટ બદલાઈ જાય તો પણ લેખિત દસ્તાવેજથી હાજરીથી નવો શિક્ષક કોઈ પણ પ્રકારના અવરોધ વિના બાળકની તાલીમ પ્રક્રિયા ચાલુ રાખી શકે છે. બીજું છે કાનૂની જોગવાઈઓ હેઠળ આ રેકોર્ડમાં સંસ્થા અને વાલીઓ બંને માટે સુરક્ષા કવચ પ્રદાન કરે છે. ત્રીજું છે જો કુટુંબ અન્ય શહેરોમાં જાય તો આ દસ્તાવેજો નવી સંસ્થાને તુરંત જ સાચો હસ્તક્ષેપ શરૂ કરવામાં મદદ કરે છે. વધુમાં આ દસ્તાવેજીકરણ દ્વારા આપણે આપણી શિક્ષણ યોજનામાં રહેલી ભૂલોનું સચોટ વિશ્લેષણ કરીને આપણી વ્યૂહરચનામાં તાત્કાલિક સુધારો પણ
કરી શકીએ છીએ. પૂર્વ શાળા સમાવેશ માટે અર્લી ઇન્ટરવેન્શનની અસર. પૂર્વ શાળા સમાવેશ એ આજના ખાસ શિક્ષણ ક્ષેત્રનો સૌથી ચર્ચિત અને સ્વીકૃત વિષય છે. ભૂતકાળમાં અક્ષમ બાળકોને એટલે કે દિવ્યાંગ બાળકોને સામાન્ય બાળકોથી તદ્દન અલગ રાખવામાં આવતા હતા, જેના કારણે સામાજિક ભેદભાવ વધતો હતો. આ ભેદભાવ સામે પૂર્વ શાળા સ્તરેથી જ સમાવેશના કડક કાનૂની નિયમો અસ્તિત્વમાં આવ્યા. શરૂઆતના વર્ષોમાં એક સમાન રાષ્ટ્રીય વ્યાખ્યાના અભાવે આ વિષય અંગે ઘણી ગેરસમજણો ઊભી થઈ હતી, પરંતુ છેવટે વૈશ્વિક સંસ્થાઓએ સંયુક્તપણે પૂર્વ શાળા સમાવેશનની એક સચોટ વ્યાખ્યા આપી છે. આ વ્યાખ્યા પરિવારો, નીતિ ઘડવૈયાઓ અને ચિકિત્સકોને સાર્વત્રિક આયોજન કરવા માટેનો એક વૈજ્ઞાનિક પાયો પૂરો પાડે છે. આગળ આપણે વાત કરીએ તો કે પૂર્વ શાળા સમાવેશ માટે પ્રારંભિક હસ્તક્ષેપ વ્યાખ્યા. આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ અનુસાર પૂર્વ શાળા સમાવેશની સત્તાવાર વ્યાખ્યા એ જણાવે છે કે સમાવેશ એ એવા મૂલ્યો, નીતિઓ અને સિદ્ધાંતોનું માળખું છે કે જે દરેક શિશુ અને નાના બાળકને તેની શારીરિક કે માનસિક ક્ષમતાને ધ્યાનમાં લીધા વિના કુટુંબ અને સમુદાયના સંપૂર્ણ સભ્ય તરીકે તમામ પ્રવૃત્તિઓમાં મુક્તપણે ભાગ લેવાનો મૂળભૂત અધિકાર પ્રદાન કરે છે. આ સમાવેશી પ્રવૃત્તિઓ દ્વારા 3 મુખ્ય હકારાત્મક ઇચ્છિત પરિણામો પ્રાપ્ત થાય છે. પ્રથમ છે બાળકના સામાજિક સંબંધો મજબૂત બને છે અને તેની સાથીઓ સાથે મિત્રતા પણ થાય છે. બીજું છે બાળકનું સર્વાંગી જ્ઞાનાત્મક અને શારીરિક વિકાસ થાય છે. અને ત્રીજું છે બાળક આત્મનિર્ભરતા મેળવીને પોતાની સંપૂર્ણ સંભવિતતા પ્રાપ્ત કરવા માટે સક્ષમ બને છે. એક્સેસ, ભાગીદારી અને સમર્થનનો અર્થ. પૂર્વ શાળા સ્તરે સમાવેશનને સફળતા બનાવવા માટે આંતરરાષ્ટ્રીય સ્તરે 3 મુખ્ય પાયાના ઘટકો સ્થાપિત કરવામાં આવ્યા છે, જેને આપણે પ્રવેશ, એક્સેસ, સહભાગિતા, ભાગીદારી અને સમર્થન તરીકે ઓળખીએ છીએ. આ ત્રિપરિમાણીય માળખું સમાવેશનની ગુણવત્તા નક્કી કરે છે. પ્રથમ સ્તરે પ્રવેશનો અર્થ છે બાળકને શિક્ષણના ભૌતિક વાતાવરણ અને પ્રવૃત્તિઓમાં પ્રવેશ આપવો. બીજા સ્તરે સહભાગિતાનો અર્થ છે કે બાળક માત્ર હાજરી ન પુરાવે, પરંતુ રમતો અને સંદેશાવ્યવહારમાં સક્રિયપણે જોડાય છે. અને ત્રીજા સ્તરે સમર્થનનો અર્થ એ છે કે શાળાના શિક્ષકો અને વાલીઓને બાળકની વિશેષ જરૂરિયાતો પૂરી કરવા માટે વ્યવસ્થિત તાલીમ અને સાધનો પૂરા પાડવામાં આવે છે. આગળ આપણે આ 3 પાયાના સ્તંભોને વધુ ઊંડાણપૂર્વક સમજીશું. એક્સેસ એટલે શું? તો કે પ્રારંભિક બાળપણના સમાવેશનમાં પ્રવેશ પ્રદાન કરવાનો અર્થ એ છે કે શારીરિક અને માળખાકીય અવરોધોને દૂર કરીને અક્ષમ બાળક માટે શિક્ષણના તમામ દ્વાર ખુલ્લા કરવા. આ ધ્યેય હાંસલ કરવા માટે શિક્ષણ માટે સાર્વત્રિક ડિઝાઇન UDLનો ઉપયોગ કરવામાં આવે છે. આ સિદ્ધાંતો અનુસાર શૈક્ષણિક સામગ્રી અને વાતાવરણને એવી રીતે લવચીક બનાવવામાં આવે છે કે જેથી દરેક નાનું બાળક, ભલે તેની મર્યાદા ગમે તે હોય, સહાયક ટેકનોલોજી અથવા વિશેષ રમકડાની મદદથી પ્રવૃત્તિઓમાં સમાન તક મળી શકે છે. આ પ્રવેશ માત્ર શાળા પૂરતો મર્યાદિત નથી, પરંતુ બાળકના ઘર, જાહેર બાળ સંભાળ કેન્દ્રો, સામાજિક કાર્યક્રમો અને તમામ વ્યાપક સમુદાય ક્ષેત્રોમાં શક્ય બનવાનો અત્યંત આવશ્યક છે. આગળ આપણે વાત કરીએ સહભાગિતા. તો બાળકોમાં માત્ર શાળામાં પ્રવેશ મળવો પૂરતો નથી. સાચો સમાવેશ ત્યારે જ કહેવાય કે જ્યારે બાળકની સક્રિય સહભાગિતા સુનિશ્ચિત થાય. કેટલાક વિકલાંગ બાળકો ભૌતિક રૂપે હાજર હોવા છતાં સામાજિક રીતે અલગ રહે છે. આ સમસ્યાને દૂર કરવા માટે વિશેષ શિક્ષકો અને ચિકિત્સકો ચોક્કસ સ્તરીય મોડલ અને રોજના કાર્યોમાં સંકલિત રમતની વ્યૂહરચનાનો ઉપયોગ કરે છે. આ પદ્ધતિઓ દ્વારા બાળકને તેના સાથીઓ સાથે પરસ્પર પ્રતિક્રિયા કરવા માટે સકારાત્મક રીતે પ્રોત્સાહિત કરવામાં આવે છે. આ સામાજિક ભાવનાત્મક વર્તણૂકો જે બાળકની સહભાગિતાને સરળ બનાવે છે, તે જ તેના એકંદરે સામાજિક સંબંધો અને શિક્ષણ માટેનો પાયો
પૂરો પાડે છે. આ માટે આયોજિત નાટક અને મુક્ત રમતો અત્યંત પ્રભાવશાળી સાબિત થાય છે. સમર્થન તો કે પૂર્વ શાળા સમાવેશનનો ત્રીજો અત્યંત મહત્વનો સ્તંભ સમર્થન છે. ઉચ્ચ ગુણવત્તાવાળા સમાવેશોનું નિર્માણ કરવા માટે વ્યવસ્થિત માળખું હોવું અનિવાર્ય છે. આ વ્યવસ્થા હેઠળ શાળા વહીવટી, વિશેષ શિક્ષકો, સામાન્ય શિક્ષકો અને ચિકિત્સકો વચ્ચે પરસ્પર ઊંડો સહયોગ હોવો ખૂબ જ જરૂરી છે. તમામ પક્ષોને અસરકારક અને આધુનિક તાલીમ આપવા માટે નિયમિત વ્યવસાયિક વિકાસનો કાર્યક્રમો થતા રહેવા જોઈએ અને સરકારી નીતિઓએ સંસાધનો અને આર્થિક સ્ત્રોતોનો ઉપયોગ આયોજનને પ્રોત્સાહન આપવું જોઈએ. પ્રોગ્રામની ગુણવત્તા અને બાળકના અધિકારોનું રક્ષણ કરતા કડક ધોરણો અને નીતિઓ હોવી જોઈએ, જે સુનિશ્ચિત કરે છે કે શિશુઓ અને નાના બાળકોની વિશિષ્ટ જરૂરિયાતોને કાયદાકીય સ્તરે પૂરતું સમર્થન મળી રહે. પ્રારંભિક હસ્તક્ષેપ સેવાઓ માટેની ભલામણો. તો ભલામણો વિશે વાત કરીએ તો પૂર્વ શાળા સમાવેશ માટે પ્રારંભિક હસ્તક્ષેપના હેતુઓ અને વ્યાખ્યા પર રાષ્ટ્રીય સ્તરે એક સામૂહિક સંમતિ સ્થાપિત કરવી એ પ્રથમ અને મહત્વની ભલામણ છે. આ ક્ષેત્રની ભલામણો સ્પષ્ટ કરે છે કે વિકલાંગ બાળકોને નબળા કે અસમર્થ ગણવાને બદલે તેમની શૈક્ષણિક પ્રગતિ માટે ઉચ્ચ અપેક્ષાઓ અને આદર્શ લક્ષ્યો સ્થાપવા જોઈએ. આપણી શૈક્ષણિક અને વહીવટી નીતિઓ એવી હોવી જોઈએ કે જે પ્રારંભિક હસ્તક્ષેપ કાર્યક્રમનો અને સામાજિક સ્થળોની વિશાળ શ્રેણીમાં ઉચ્ચ ગુણવત્તાયુક્ત સમાવેશનને પ્રોત્સાહિત કરે અને સપોર્ટ કરે. વધુમાં કૌટુંબિક કેન્દ્રિત વાલીઓને મૂળભૂત અને કાનૂની અધિકારોનું યોગ્ય સામાજિકરણ કરવું ખૂબ જ જરૂરી છે. આ ભલામણોનો મુખ્ય સૂર આ છે. પુનરાવર્તિત કાર્યક્રમ અને વ્યવસાયિક ધોરણો. કાર્યક્રમ અને વ્યવસાયિક ધોરણોનું પુનરાવર્તનની અતિ આવશ્યક જરૂરિયાત છે. હાલમાં ઉપલબ્ધ ગુણવત્તા માપદંડો મોટે ભાગે સામાન્ય બાળકોના શિક્ષણને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવ્યા છે, જે વિકલાંગ બાળકો માટે અપૂરતા છે. દરેક બાળકની વિશિષ્ટ જરૂરિયાત અલગ અલગ હોવાથી વિશેષ શિક્ષકો અને ચિકિત્સકોની તાલીમ અને પાત્રતાના વ્યવસાયિક ધોરણોનું પુનરાવર્તન થવું જોઈએ. જ્યારે સમગ્ર શિક્ષણ જગત સમાવેશની એક સમાન વ્યાખ્યા અપનાવશે ત્યારે જ આપણે ઉપલબ્ધ શિક્ષણની ગુણવત્તાનું વૈજ્ઞાનિક રીતે સાચું માપન કરી શકીશું. તે માટે વિશિષ્ટ તાલીમની લાયકાત ધરાવતા સ્ટાફની ભરતીની અને તેમની નિયમિત ચકાસણી અત્યંત અનિવાર્ય છે. સંકલિત વ્યવસાયિક વિકાસ વ્યવસ્થા અને ફેડરલ જવાબદારી. આપણો છેલ્લો મુખ્ય વિષય રાજ્યો અને કેન્દ્રીય વ્યવસ્થાઓ દ્વારા શિક્ષણ ક્ષેત્રે જવાબદારી નક્કી કરવાનો છે. રાજ્યોએ ઉચ્ચ શિક્ષણ, આરોગ્ય સંભાળ, બાળ સંભાળ અને તમામ સંલગ્ન સમુદાયોને એકીકૃત કરીને વ્યાપક વ્યવસાયિક વિકાસ વ્યવસ્થા સ્થાપવી પડશે. હાલમાં જવાબદારી હેઠળ જે વાર્ષિક આંકડાઓ રજૂ કરવામાં આવે છે તે માત્ર સેવા મેળવતા વિકલાંગ બાળકોની સંખ્યા દર્શાવે છે, પરંતુ આ આંકડાઓ ક્યારેય સમાવેશનના અનુભવોની ગુણવત્તા કે બાળકના પરિણામોની પ્રગતિ બનાવતા નથી. આપણે આ પ્રણાલીમાં સુધારો કરીને અહેવાલનો સચોટ બનાવવો પડશે કે જે બાળકના પૂર્વ શાળાઓમાં સંપૂર્ણ સ્થાન મળી શકે. સ્વાધ્યાય કાર્ય. અંતે સ્વાધ્યાયના પ્રશ્નો અહીં આપવામાં આવ્યા છે. આ પ્રશ્નો વિષયની ઊંડી સમજ કેળવવા, પુનરાવર્તન કરવા અને સ્વમૂલ્યાંકન કરવા માટે અત્યંત ઉપયોગી થશે. ખૂબ ખૂબ આભાર વિદ્યાર્થી મિત્રો.